Hi everyone, welcome to my ધૂળેટી વ્લોગ. નવી સવાર, નવી શરૂઆત. આજે ફક્ત રંગોનો જ નહીં, પણ ખુશી અને નવી ઉર્જાને અપનાવવાનો દિવસ છે. મારા રૂટીન પ્રમાણે હું સનરાઈઝ પહેલા જ ઉઠી ગઈ. ત્યાર પછી ચા બનાવી, શાંતિથી સૂરજના કિરણો સાથે ચા પીવા બેઠી. આજે રજા અને શાંતિ હતી, એટલે થોડી વાર હું એમ જ બેસી રહી, બસ પોતાની સાથે. મારી જાતને સાંભળી, માણી અને સંભાળી. ખૂબ મજા આવી. ત્યાર પછી ન્યૂઝપેપર વાંચ્યું, મારા નાનકડા ગાર્ડનને પાણી પાયું અને ઘરનું બધું કામકાજ પતાવ્યું. પછી ફરી આરામથી કોફી અને નાસ્તો કરવા બેઠી. કેળાની વેફર અને રાજગરાની ભાખરી. આજનો દિવસ આનંદ અને રંગોથી ભરેલો રહેવાનો હતો. અમારે ત્યાં ધૂળેટીના દિવસે સવારે અપાર્ટમેન્ટમાં ગેટ ટુગેધર હોય. ધૂળેટી રમવા માટે હું તૈયાર થઈ ગઈ અને પહોંચી ગઈ ગ્રાઉન્ડ ફ્લોર પર. અરે વાહ! આજે તો ગરમા ગરમ ગાંઠિયા, જલેબી અને ખમણનો નાસ્તો હતો. પણ આજે સાંજે મારા કાકાને ત્યાં મહાલક્ષ્મી માતાજીના યજ્ઞમાં જવાનું હતું. તેથી મારે વ્રત હતું અને એટલે જ મેં સવારે વહેલો ફરાળનો નાસ્તો કરી લીધો હતો. એટલે મેં ફક્ત ચા જ પીધી. બધાને ખૂબ પ્રેમથી મળી, ખૂબ વાતો કરી અને રંગે રમ્યા. અને રંગે રમ્યા પછીનો આ છે મારો લુક. અરે હા, મારા પડોશમાં રહેતા આંટી સાથે તો હોળી રમવાની રહી જ ગઈ હતી. એમની સાથે પણ હોળી રમી લીધી. ત્યાર પછી લંચના સમયે દૂધીની ખીર પધરાવી અને આરામથી થોડી વાર સૂઈ ગઈ. સાંજે મારે યજ્ઞમાં જવાનું હતું, એટલે હું તૈયાર થઈ ગઈ. આજે મેં હેન્ડલૂમ લિનનની લાલ કલરની સાડી પહેરી છે. લાલ કલર શક્તિ, સમૃદ્ધિ અને શાંતિનું પ્રતીક છે. આજે હું ખૂબ કૃતજ્ઞ છું કે આજના શુભ દિવસે અમારા કુળદેવી મહાલક્ષ્મી માતાજીના સાનિધ્યમાં હું રહી શકી અને નવી ઉર્જા અને શાંતિ પ્રાપ્ત કરી શકી. ત્યાં સ્તોત્ર જ્ઞાન, આહુતિ, આરતી, પ્રસાદ અને ત્યારબાદ ડિનર પણ ત્યાં હતું. ઘણા બધા સગાવાલાઓને મળી ખૂબ મજા કરી અને પછી હું અને મારા હસબન્ડ રાત્રે ઘરે પાછા ફર્યા. અને આજનો પાઠ: જીવન હોળીના રંગો જેવું છે. દરેક ક્ષણ જુદી જુદી છે. ક્યારેક ગાઢ રંગ તો ક્યારેક ફીકા રંગ. દરેક રંગની પોતાની આગવી સુંદરતા છે. ખરું સુખ એ છે કે આપણે બધાને અપનાવી શકીએ અને આનંદ માણી શકીએ. થેન્ક યુ.